સિહોરી પવિત્ર પાવન ધરા પર ગૌગંગા અને ગાયત્રીની સન્મય થકી ભવસાગર પાર કરવાના અવસરની તડામાર તૈયારીઓ। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી દિયોદર રોડ ઉપર શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલનું 15 જાન્યુઆરીના રોજ ભૂમિપૂજન કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ને હવે આખરી ઓપ આપવામાં આવશે। સમગ્ર વિશ્વમાં એકમાત્ર જીવંત સમાધિવાળું વાદળી ગૌ માતાનું મંદિર उत्तर गुजरातना बनासकांठा जिल्लाना कांकरेज तालुकाना मुख्य मथक सिहोरी खाते आवेल छे ने छेल्ला 7 वर्षथी सिहोरी जीआईडीसी पासे एमएस ब्रदर्स पेઢીના मालिक महेंद्रभाई जोशी ने सुरेशभाई जोशी અને સિહોરી ગૌરક્ષક ટીમ દ્વારા શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ ચલાવે છે, જેમાં બીમાર, અશક્ત, બિનવારસી ગૌમાતાની સેવા થાય છે। ત્યારે હવે સમગ્ર સિહોરી ગ્રામજનો અને સિહોરી વેપારીઓ અને જુદા જુદા સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા લોકફાળો કરી સિહોરી દિયોદર રોડ પર 3 વીઘા જમીન પર શ્રી ગૌધામ પથમેળા પ્રેરિત શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ સિહોરીનું ભૂમિપૂજન તારીખ 15/1/2025 ને બુધવારના બપોરે 3 થી 5 કલાકે પરમ શ્રદ્ધેય ગૌ ઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજના પાવન પર કલમો દ્વારા ભૂમિપૂજન કરવામાં આવશે અને ગુજરાતના લોક સાહિત્યકાર દશરથદાન ગઢવી અને દીપકભાઈ જોશી દ્વારા બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ભવ્ય લોક ડાયરામાં મોજ કરાવી ગૌ માતાના લાભાર્થે લોક ડાયરો યોજાશે, જેમાં વિશેષ સંત ઉપસ્થિત એવા પરમ પૂજ્ય બ્રહ્મચારી શ્રી મુકુંદ પ્રકાશ મહારાજ અને કાંકરેજ તાલુકા સિહોરી રતનપુરા ખાતે આવેલ ભારત ઉપવનના એમએસ બ્રધર્સ પેઢી સહિત પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભી તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહેસાણા જિલ્લા ભાજપ ચૂંટણી અધિકારી ભારતસિંહ જસવંતસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમરતજી ઠાકોર સહિત 18 આલમના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં પધારવા માટે ગૌ ભક્તો સહિત આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। पंखी पानी पीने से घटे ना सरिता, निर्धर्म करे धन ना घटे, जेने सहाय करे रघुवीर। त्यारे फूल नहीं तो फूलनी પાંખડી अर्पण करी आपणी राष्ट्रमाता श्री वादળી गौ सेवा હોસ્પિટલ માં પોતાનું યોગદાન આપી સહયોગ આપી આ ભગીરથ કાર્યમાં સહભાગી બનવાનો પાવન અવસર પ્રાપ્ત થશે। જનની જણે તો જણ 3 જણને કા ભક્ત દાતાર કે સુરવીર નહીં તો રણજે રહેજે વાંજણી મત ગુમાવીશ નૂર। તો ચોક્કસપણે દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર। આપણે સિહોરી ખાતે 15 જાન્યુઆરીના દિવસે આપણે નવીન જે ગૌશાળા છે વાદળી ગૌ સેવા હોસ્પિટલ તેનું આપણે ભૂમિપૂજનનું આયોજન આપણે ભવ્ય રાખ્યું છે, એમાં સૌ ગૌ ભક્તોને હાર્દિક આમંત્રણ છે। તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે જીવન સમાધિ ગૌ માતાનું મંદિર આવેલ છે અને એ પાવન ધરા ઉપર ટૂંક સમયની અંદર 15 તારીખે ગૌ માતાનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે અને દાતાઓના સહયોગથી એક નવી જમીન પણ રાખવામાં આવી છે 3 વીઘા। ત્યાં ગૌ માતાના સાનિધ્યની અંદર એક ભૂમિપૂજનનું આયોજન છે અને પથમેળાથી મુકુંદજી મહારાજ અને મોટા બાપુ પધારી રહ્યા છે, તો આપ સૌ ગૌ પ્રેમીઓને પધારવા ભાવભર્યું આમંત્રણ છે। તથા સંતુ ગાવોને ગાવોને હૃદય સંતુ દવા મધ્ય વસામ્યા। જય ગૌ માતા, જય ગોપાલ। સહર જણાવતા ખૂબ જ આનંદ થાય છે। પવિત્ર ભૂમિ એવી સિહોરીની આ ધન્ય ધરા ઉપર જ્યાં ભગવતી ગૌમૈયાનું એક દિવ્ય અને ભવ્ય મંદિર આવેલું છે અને એ જ ભૂમિ ઉપર આ સિહોરીની પવિત્ર ભૂમિ ઉપર નવીન જે ગૌશાળા બનવા જઈ રહી છે તારીખ 15/1/2025ના અહીંયા ભવ્યાથી ભવ્ય ગૌશાળાનું નિર્માણ થઈ જઈ રહ્યું છે। એ પ્રસંગે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવેલું છે। તો સર્વ ધર્મપ્રેમી જનતા, આજુબાજુના ગામોની જનતા તથા બધા જ કર્મચારીઓને નમ્ર વિનંતી, આ પુણ્યશાળી કાર્યની અંદર આપ આવો, મા ભગવતીના દર્શન કરો। જય ગૌ માતા, જય ગોપાલ। શ્રી વાદળી ગૌ સેવા હોસ્પિટલ સિહોરી ગૌ સેવક બોલું છું। અમારા ગૌશાળામાં ગૌ સેવા હોસ્પિટલ હાલ ગવર્મેન્ટ રેસ્ટ હાઉસની પાછળ યથાવત છેલ્લા 7 વર્ષથી ચાલુ છે, પણ હવે અમે માલિકીની લોકફાળો કરી અને લોકો પાસેથી ફાળો લઈ અને નવી જગ્યા 3 વીઘા રાખી છે, ગૌશાળાના ખાતે રાખી છે। અમારે હાલ તડામાર તૈયારી ચાલુ છે અને પથમેળાથી મોટા બાપુ પધારવાના છે, મુકુંદ બાપુ પધારવાના છે અને આખી તમામ પબ્લિકને અમે જાહેરાત કરી છે, પત્રિકાએ વેચી છે, યથાશક્તિ આગેવાનો નેતાઓ તમામ આવવાના છે। આપ સૌ ખૂબ ખૂબ પ્રેમ ભાવપૂર્વક હાર્દિક તમામને આમંત્રણ આલું છે કે પ્રેમ ભાવથી બાપુના દર્શનનો લાભ લેવા અચૂક પધારશો। ગૌ માતાનું અમારા ગામમાં જીવન સમાધિ છે, ગૌ માતાની કૃપાથી અમારું તમામ કામ સંપૂર્ણપણે પૂરું થાય છે। અમને પણ ખરેખર ભારપૂર્વક ઈચ્છા છે કે અમારી ગૌ માતા અમારું તમામ કામ પૂર્ણ કરશે। જય ગૌ માતા।